નમસ્કાર, હું પ્રવીણ. જર્જરિત શિક્ષણ નહીં પરંતુ કદાચ સિસ્ટમ જ જર્જરિત છે. એક પછી એક વર્ષ આવતા જાય, વિધાનસભામાં આંકડા મુકાતા જાય કે આટલા ઓરડાઓની ગત છે, આટલા ઓરડા જર્જરિત છે, આટલા લાંબા સમયમાં બની જશે. પરંતુ જમીની સ્તર પર જાઓ તો સ્માર્ટ સ્કૂલના દાવા વચ્ચે જ્યાં સુવિધા છે વંદન, પણ નથી ત્યાં પરિસ્થિતિ બદથી બદતર છે. બોલવાવાળું કોઈ નથી, કહેવાવાળું કોઈ નથી. સરકારી કાગળિયાઓમાં રજૂઆત થાય, પરંતુ રજૂઆતનું નિરાકરણ કેટલા સમયે આવે છે એ તે વિસ્તારના લોકો જાણે છે. આજે શિક્ષણની જ વાત કરવી છે અને એમાં 3 સેન્ટરની વાત કરવી છે, કેમ કે આવા તો ઘણા બધા સેન્ટર છે, પરંતુ એક જ દિવસમાં 3 સ્ટોરી આવી અને શિક્ષણના રિગાર્ડિંગ, તો પછી સવાલ થાય કે આ સિસ્ટમ ખુદ જર્જરિત છે. રાજકોટની શાળા છે, રાજકોટ વોર્ડ નંબર 25માં 99 નંબરની શાળા છે, ભાડાના મકાનમાં ચાલે છે. તમે કહેશો કે કદાચ ઠીક છે, જર્જરિત હશે, નવી શાળા બની રહી હશે એટલા માટે ભાડાના મકાનમાં ચાલી રહી હશે, પરંતુ 2008 થી આ શાળા ચાલી રહી છે ભાડાના મકાનમાં. 33,000 રૂપિયા રાજકોટ કોર્પોરેશન ભાડું ચૂકવે છે. આ એના ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમની દિવાલો છે, આ બાળકો છે, સુવિધા તમે જોઈ શકો છો. હવે જે રાજકોટમાંથી એક સમયે મુખ્યમંત્રી આવતો, હાલના વડાપ્રધાન જે રાજકોટમાંથી પહેલી વખત ચૂંટણી લડ્યા હોય, જે રાજકોટને સૌરાષ્ટ્રનું એપિસેન્ટર કહેવાતું હોય, આર્થિક રાજધાની કહેવાતું, ત્યાં 2008 થી એટલે કે 12 ને 4 16 વર્ષથી જો ભાડાના મકાનમાં શાળા ચાલે, વોર્ડ નંબર 25 છે, 99 નંબરની શાળા છે, તો આટલા વર્ષમાં શાળા બની કેમ નહીં? પ્રશ્ન એ છે કે 207 વિદ્યાર્થીઓ, આ 207 વિદ્યાર્થીઓમાં તમે ક્લાસરૂમ ભૂલી જાઓ, માત્ર 2 જ બાથરૂમ. સામાન્ય સમજ હોય કે 200 જ્યારે બાળકો ભણે છે, 207 વિદ્યાર્થીઓ ભણે છે, માત્ર 2 જ બાથરૂમ. આ પ્રાથમિક સુવિધા છે. આ એ વાત અલગ છે, હમણાં જ ખેલ મહાકુંભ રમાયો તો ટોયલેટમાં ન તો નળ કે ન તો ચકલી કોઈની વ્યવસ્થા નહોતી, અને પાછળથી એવી પણ ખબર પડી કે જિલ્લા સ્તરની કબડ્ડીની સ્પર્ધા સ્વિમિંગ પુલમાં રમાડવામાં આવી, ડનલોપના ગાદલા પાથરી. જે ઇવેન્ટ માટે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાય છે, હમણાં બજેટ આવશે, સારી જોગવાઈઓ થશે. હવે જોગવાઈઓમાં શાળા હશે કે નહીં એ બીજા નંબરની વાત છે. અને 33,000 ભાડું ચૂકવે છે. પહેલા કેટલું હતું રામ જાણે, પરંતુ હાલ 33,000 ભાડું ચૂકવે છે, તો હિસાબ લગાવજો કે 16 વર્ષમાં કોર્પોરેશને ભાડું કેટલું ચૂકવ્યું. શું ગાઢ કરતા ઘણામણ મોંઘું પડી રહ્યું છે? હવે આવી પરિસ્થિતિ માત્ર રાજકોટની નથી. રાજકોટ સિટીમાં જો આવી પ્રકારની પરિસ્થિતિ હોય તો વિચાર કરો નાના સેન્ટર્સ પર કઈ પ્રકારની પરિસ્થિતિ હશે. આ રાજકોટની વાત હવે જસદણની વાત કરીએ. જસદણ બહુ દૂર નથી રાજકોટથી. જસદણમાં લિટરલી બોર્ડ મારેલા છે, શાળા જર્જરિત છે, પ્રવેશવું નહીં અંદર. કેટલા સમયથી જર્જરિત છે? લાંબા સમયથી જર્જરિત છે. અને કુંદણી ગામ છે, આ કુંદણી ગામમાં તમને જાણીને નવાઈ લાગશે કે માતાજીના મઢમાં સરકારી શાળા ચાલે છે, માતાજીના આશીર્વાદથી. સરકારના આશીર્વાદ હોય કે ના હોય, પરંતુ માતાજીના આશીર્વાદથી આ કુંદણી ગામના બાળકો છે એ શિક્ષણ લઈ રહ્યા છે. અને એક ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટથી જસદણ બહુ દૂર નથી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિસ્તાર છે. ખુદ કુંવરજી બાવળિયાને અનેક વખત રજૂઆત કરાઈ એવું સ્થાનિકોનું કહેવું છે. જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી આ બધાને રજૂઆત કરાઈ, પરંતુ નિવેડો નથી. અને કહી રહ્યા છે કે 3 મહિનામાં શાળાનું બિલ્ડિંગ નહીં બને તો પછી અમે આંદોલન કરીશું. રાજકોટ જસદણની વાત કરી. થોડા સુરેન્દ્રનગર બાજુ આવીએ. ખાણ ખનીજ માફિયાઓ બહુ બેફામ છે. કાયદો વ્યવસ્થાની આપણે ઘણી વખત વાત કરતા હોઈએ. બોરના પ્રાથમિક શાળા બહુ સારું છે, અંદરથી શાળા પણ સારી છે, પણ આજે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, વિટામિન ડી લેવા એટલે કે સૂર્યપ્રકાશ લેવા નથી બેઠા. 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે, પણ વિધિની વક્રતા એ છે કે 300 વિદ્યાર્થીઓ સામે 10 ઓરડાની જરૂર છે, માત્ર 6 ઓરડા છે. તકલીફ પડે તો વિટામિન ડીના બહાને બાળકો બહાર બેસી ગયા. હવે જો આ જ પરિસ્થિતિ હોય, તડકો ન હોય, સુસવાટા ભર્યા પવન જે ફૂંકાઈ રહ્યા છે છેલ્લા અમુક સમયથી, તો શું કરવાનું? કહેવા પૂરતી સ્માર્ટ શાળા છે. સ્માર્ટ શાળામાં કદાચ જો પૂરતા ઓરડા જ ન હોય તો કઈ પ્રકારની પરિસ્થિતિ? તો 3 સેન્ટરની વાત કરી, અને આ 3 સેન્ટર સાથે તમે 2022નું વિધાનસભાનું સત્ર જોઈ લો, ત્યારે પણ સ્વીકાર કરેલો છે ખુદ સરકારે, અને સરકારી આંકડા જ દર્શાવે છે કે ડે બાય ડે, આમ તો છેલ્લા 5 વર્ષમાં 2022ની સ્થિતિએ ગણીએ, 2022 થી છેલ્લા 5 વર્ષમાં જર્જરિત ઓરડાઓની સંખ્યા વધી છે, ન માત્ર ઘટી છે. જોગવાઈઓ દરેક વખતે થાય છે, બને છે કેટલી ગતિશીલતાથી,
જે સ્માર્ટ રોડ અને આઇકોનિક રોડ અમદાવાદમાં બને છે એટલી ઝડપે તો શાળાના ઓરડા બનતા નથી. પ્રફુલ્લ પાનસેરિયા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી, એક સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગયા હતા, ઇન્સ્પેક્શન કર્યું હતું કે શું તમે પાયા ભર્યા છે, શું લેન્ટર ભર્યું છે. એમને પણ કહ્યું હતું કે આવી કામગીરી નહીં ચાલે. હવે જ્યાં શાળા છે ઓરડા જ નથી, શાળા છે રમતગમતનું મેદાન જ નથી, તો શું સિસ્ટમ દિવસે ને દિવસે જર્જરિત થઈ રહી છે. સ્માર્ટ સ્કૂલ કોન્સેપ્ટ સારો છે, કેટલો વાયેબલ છે એ બીજા નંબરની વાત છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ જ ન પહોંચાડી શકતા હોય અને 16,000થી વધુ ઓરડાઓની ઘટ એ સમયે 2022માં હતી. વિધાનસભાના આંકડા મુજબ સરકારી આંકડા છે, એ કદાચ વધી હશે. પછી કહી રહ્યા છે કે સરકારી શાળામાં કોઈ માતા પિતા પોતાના દીકરા દીકરીને ભણાવવા તૈયાર નથી. એ કદાચ એનો એંગલ હોઈ શકે માતા પિતાનો કે કેમ ભણાવવા તૈયાર નથી, પણ પ્રાથમિક સુવિધા જ ન હોય. બીજા નંબરની વાત શિક્ષકો, 25,000 શિક્ષકોની જગ્યા ખાલી છે અને કેન્દ્રનો નિયમ અને રેશિયો ગણીએ તો 60,000થી ઉપર જગ્યા ખાલીનો આંકડો દર્શાવે છે, જે નિયમ બનેલો છે કેન્દ્રમાં. આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ છીએ તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પ્રાથમિક ધારા ધોરણમાં જે પણ ફિટ થતું હોય એ વસ્તુ શું આપણે પૂરું પાડી શકીએ છીએ? એ શિક્ષકની વાત હોય કે શાળાના ઓરડાની વાત હોય કે પ્રાથમિક સુવિધાઓની વાત હોય, ટેકનોલોજીની વાત હોય કે પછી બાળકોને જે પણ શાળા તરફથી કે સરકાર તરફથી મળવું જોઈએ એની બાબત હોય, તો શું ખરેખર દાવાઓ, આંકડાઓ અને જોગવાઈઓ સામે આ સિસ્ટમ જર્જરિત છે કે આ જર્જરિત સિસ્ટમના પાયાને ભરવા માટે આપણી પાસે હજી બહુ ઘણો લાંબો સમય અને વિઝન લાગી જશે કે વિઝન બીજા રસ્તે છે? આજ મુદ્દે બે ખાસ મહેમાન જોડાશે. અમારા સહયોગી રાજકોટથી લખીરાજસિંહ ઝાલા જોડાશે, KR પોટા જોડાશે, જે શિક્ષણવિદ છે, પૂર્વ શિક્ષણ અધિકારી છે. બંનેનું સ્વાગત છે. લકી, આપથી શરૂઆત કરીએ. રાજકોટ અને રાજકોટ જિલ્લાની બે શાળા થઈ, જસદણ અને રાજકોટમાં વોર્ડ નંબર 25માં. તો 2008થી ભાડાના મકાનમાં શાળા ચાલે છે, તો શાળા બની રહી છે, નથી, ક્યાંય અટવાયેલી છે? આ સ્થિતિ રાજકોટની છે શું, જે 99 નંબરની શાળા ચાલી રહી છે? કેમ કે જે છે શાળા તેમાં પણ 207 વિદ્યાર્થીઓ છે અને માત્ર 2 બાથરૂમ, અને વિઝ્યુઅલ્સ જોયા તો સ્થિતિ પણ એટલી ઠીક નથી. વાત કરીએ રાજકોટ સિટીની તો રાજકોટના જે વોર્ડ નંબર 25માં જે ખખડધજ સ્કૂલ છે તે આવેલી છે. ખખડધજ જ કઈ, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાડાના મકાનમાં આ સ્કૂલ છે તે 2008થી એટલે આજે 17 વર્ષ થયા, છતાં પણ તંત્ર છે ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. જે આ સમગ્ર મામલે માહિતી મળતા અમે ત્યાં પહોંચ્યા અને જોયું તો જે બાળકો છે 207 જેટલા બાળકો છે તે અહીં અભ્યાસ કરે છે અને ખખડધજ હાલતમાં સ્કૂલ છે, તિરાડો પડી ગઈ છે દિવાલમાં. જે શિક્ષકો છે તે દિવાલ પર કલર કરીને જે બ્લેક બોર્ડ બનાવીને જે લખતા નજરે પડે છે અને બાળકોને ભણાવતા નજરે પડે છે. આ શાળા વોર્ડ નંબર જે 25માં 99 નંબરની પ્રાથમિક શાળા છે, 1 થી 5 ધોરણ અહીં ભણાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બાળકોને જે અગવડ પડતી હોય તેવું ચોક્કસપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. બીજી તરફ જોવા જઈએ તો અહીં જે 2 જ બાથરૂમ આવેલા છે અને જ્યારે જે રિસેસ પડે છે ત્યારે જે બાળકોને, નાના ભૂલકાઓને લાઈનસર ઊભું રહેવાનો વારો આવે છે, તે પ્રકારની ક્યાંક ને ક્યાંક હાલત છે. જી પ્રવીણ, તો જસદણમાં શું સ્થિતિ છે? જસદણમાં તો વિપક્ષ કોઈ રિંગ પર આવીને બાઇટ આપી જાય છે કે નહીં, માતાજીના મઢમાં શાળા ચાલી રહી છે. કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે અને કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆતો કરી, ત્યાં શું શાળા નથી બની રહી છે? કેટલા સમયથી નથી બની રહી? કેમ એક જ ઓરડામાં 122 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? પ્રવીણ, વાત કરીએ રાજકોટ જિલ્લાની તો જિલ્લામાં ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેર જેવી જ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સિટીની પરિસ્થિતિ સારી હોય અને ગ્રામ્યની થોડીક નબળી હોય તેવી માન્યતા હોય છે, પરંતુ ના, રાજકોટ તેમાં બંને સમાંતર છે. કારણ કે ગ્રામ્યમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં માતાજીનું મઢ છે કોઈ વવાડિયા સમાજનું, અને ત્યાં આ જે શાળા ઘણા વર્ષોથી ચાલે છે, આ વર્ષોથી ચાલતી શાળા અંગે હવે જે જિલ્લાના જે સભ્ય હતા તેમના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભાડલાના સદસ્ય હતા, તેમના દ્વારા અનેક વખત રજૂઆત છે તે પણ કરવામાં આવી છે. આ જે વિસ્તાર છે જસદણ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિસ્તાર છે, તેમને પણ રજૂઆત કરવામાં આવી છે તેવું તેમનું કહેવું છે. અવારનવાર રજૂઆત કરતા છતાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાં પણ જે શાળાઓ છે તેમાં તિરાડ પડી ગઈ છે. વિદ્યાર્થીઓ છે નીચે બેસીને ભણવા ઉપર હવે મજબૂર બન્યા છે. જી પ્રવીણ. ઓકે, પોટા સાહેબ સ્વાગત છે આપનું. પોટા સાહેબ, ઘણા બધા જે ઐતિહાસિક અને રાજવી એ શાસન કરેલા શહેરો છે,
મોટાભાગની સરકારી કચેરીઓ, શાળાઓ, દવાખાના બધા એમાં ચાલે છે મોટા ભાગે. હવે અત્યારની પરિસ્થિતિ આપણે મોડેલ સ્કૂલની વાત કરીએ છીએ, ન્યૂ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ છીએ. સાહેબ, એક તરફ શિક્ષકો નથી, શિક્ષકની ઘટ છે. એક તરફ જે ઓરડા છે, ઓરડા જર્જરિત છે અને ઘટ દિવસે ને દિવસે વધી રહી છે. તો શું આ સિસ્ટમ જ જર્જરિત છે સાહેબ? આવી સ્થિતિ તો રાજા રજવાડાઓના સમયમાં પણ નહોતી કે વાતો અલગ છે, જોગવાઈઓ અલગ છે, પણ તમે રાજકોટ શહેરની વાત કરો કે રાજકોટ ગ્રામ્યની વાત કરો, અમુક પરિસ્થિતિઓ નથી બદલાઈ. ના, આમાં સિસ્ટમને જર્જરિત ન કહી શકાય, કારણ કે આરટી 2009 માં સેક્શન 22 અને 23 માં સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરેલી છે, અને ગુજરાત સરકારના નોટિફિકેશન 18/2/2012 માં પણ રૂલ નંબર 17 માં સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરી છે. સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન જે છે એ એસએમસી દ્વારા તૈયાર કરીને મુખ્ય શિક્ષક મારફતે ટીડીઓ પાસે જાય છે, ત્યાં ટીપીઓ એને જોઈને આગળ ડીપીઓ પાસે મોકલે, ડીપીઓ ડીડીઓ સાહેબને રજૂ કરે, ડીડીઓ સાહેબ એસએસએ અને ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશનમાં ડીપીઓ મારફત મોકલે છે. હવે જ્યારે નિયમોમાં જોગવાઈ હોય કે જે સુવિધાઓ નથી એને તમારે બજેટમાં માંગવાનું, છેલ્લા 3 વર્ષમાં શું સ્થિતિ છે અને આવતા 3 વર્ષમાં શું સ્થિતિ થનાર છે તેનો અભ્યાસ કરીને બજેટ બનાવીને એસએમસી મારફત મોકલવાનું હોય છે. એટલે સિસ્ટમમાં ખામી નથી, પરંતુ અમારી જે નિષ્ઠા હોય છે અથવા જે કામ કરવાની ઢબ હોય છે એમાં ક્યાંક ને ક્યાંક લેકુના દેખાય છે. અને બીજી વસ્તુ બહુ ક્લિયર છે કે જે બજેટ ફોર્મેશન હોય છે એને 5 વર્ષનું ગાળું ધ્યાનમાં રાખીને આખું આયોજન કરવામાં આવે છે. હવે ધારો કે પહેલા વર્ષ કોઈ સ્કૂલ છે અને એની ફિઝિકલ કન્ડિશન એવી થઈ ગઈ હોય કે ત્રીજા કે ચોથા વર્ષે એ જર્જરિત થઈ જાય, તો એનો સમાવેશ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં બજેટમાં કરી દેવું જોઈએ. કાં તો સ્કૂલ પાડીને નવી સ્કૂલ અથવા એને રિપેર, કોક વાર રિપેરનો ખર્ચ વધી જાય છે. એટલે સિસ્ટમમાં નિયમ છે, પરંતુ નિયમનું પાલન કરવું કે ન કરવું, ધેન એચઆર જે હોય છે, જે ત્યાં પદાધિકારી એટલે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય છે, એને આ બધું જોવું જોઈએ. એટલે 17 વર્ષથી રાજકોટમાં વોર્ડ નંબર 25માં 99 નંબરની શાળા ભાડા ઉપર ચાલે છે. 2008 થી સાહેબ ચાલે છે. રાજકોટ જેવા શહેરમાં સરકારી શાળા ભાડા પર ચાલે છે, ભાડાના મકાનમાં ચાલે છે. ભાડાના મકાનની સ્થિતિ પણ એટલી ખરાબ છે. 17 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ ગયું દેશમાં. આમાં કોની લાપરવાહી હોઈ શકે? 300 વિદ્યાર્થીઓ 207 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાં શું છે કે કાળજી કેટલા હદ સુધી લેવી અને સરકાર પ્રત્યે કેટલી વફાદારી દાખવવી, એ જ્યાં સુધી હ્યુમન રિસોર્સિસના મનમાં નહીં આવે ત્યાં સુધી ન નિયમ પ્રમાણે કાર્ય કરી શકશે, ન સ્થિતિ પ્રમાણે, ન માનવીય લાગણી પ્રમાણે. હવે જ્યારે શાળા જર્જરિત છે તો એક દિવસમાં જર્જરિત ન થયું હોય, 6 મહિનામાં જર્જરિત ન થયું હોય, વર્ષમાં નહીં થયું હોય, એ તો છેલ્લા 2-3 વર્ષથી જર્જરિત સ્થિતિમાં આવવાનું સમયગાળું છે. તો આટલા વર્ષો સુધી જે તે કર્યું શું છે? એટલે વ્યક્તિગત જવાબદારી આવા કિસ્સામાં. પોટા સાહેબ એક સામાન્ય એક્ઝામ્પલ લઉં. કચ્છ જિલ્લો છે, 3 વર્ષ પહેલાની વાત છે. ભૂકંપ સમયથી એક શાળા જર્જરિત હતી. ગામનું નામ છે પલાસવા, આઈ થિંક હું ન ભૂલતો હોઉં. એ રાપર તાલુકાનું પલાસવા ગામ છે. ત્યાં એક 50-55 ઇંચની ટીવી આવે છે સરકાર તરફથી, બહુ જરૂરી છે, પણ એ દિવાલો જેટલી કે મજબૂત નથી કે અમે ટીવી એના ઉપર લગાવીએ. હવે ત્યાં સુધી તાલુકાના જિલ્લા શિક્ષણ અધિકારી એટલી ઘેરી ઊંઘમાં હતા. મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યો, 3-4 મીડિયાએ એક સાથે. અચાનક આવી ગયા બધા જ એક દિવસે સવારે, અને જે ખરેખર જર્જરિત શાળામાં બાળકો ભણતા હતા એમને સામે બીજી સ્કૂલ છે, વ્યવસ્થા કરી દીધી. આ વ્યવસ્થા કરતા સાહેબ 2 વર્ષ લાગ્યા. તો શું એટલો રૂઆબ કે ખોફ નથી, એટલી કડકાઈ નથી કે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી આને બહુ સંવેદનશીલતાથી લે, પ્રાથમિકતાથી લે અને વૈકલ્પિક વ્યવસ્થા કરે? 2001માં સાહેબ ભૂકંપ આવ્યો હતો અને 3 વર્ષ પહેલા એ પરિસ્થિતિ ઊભી થઈ. ના, હું ભૂકંપમાં એસોસિએટ હતો, હું માલિયા મિયાણા હતો, અને મારી પોસ્ટિંગ માર્ચમાં થઈ હતી ને સપ્ટેમ્બર સુધી 5 મકાનો સિવાય બધા પૂર્ણ થઈ ગયા હતા 6 મહિનામાં.
અને મેં ટેલિફોન ઉપર કન્ફરન્સ લીધી હતી, અને જ્યારે હું બનાસકાંઠામાં હતો ત્યારે પણ મેં ટેલિફોન ઉપર કન્ફરન્સ લીધી હતી. એટલે વડી કચેરી સહકાર નથી આપતી અથવા નહીં આપે એ સંજોગોમાં અમે એને ટેલિફોન કે પ્રપોઝલ ન કરીએ એ બરોબર નથી. જે સ્થિતિ હોય, ધારો કે એ વર્ષે ન થઈ શકે પણ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં તો એની જોગવાઈ થવી જ જોઈએ. અને જોગવાઈ માટેના નિયમો છે ને એક્ટ છે. એક્ટ તો લો ઓફ ધી લેન્ડ હોય. હવે અમારા જે અધિકારીઓ છે એ લો ઓફ ધી લેન્ડ ને ગોળીને પી જાય તો આવું તંત્ર કઈ રીતે ચાલશે? એટલા માટે સાહેબ સિસ્ટમ જર્જરિત, એટલે મુખ્ય સિસ્ટમ નહીં પણ જે આજકાલના અધિકારીઓ સિસ્ટમ બનાવી દીધી છે એ સિસ્ટમ જર્જરિત છે. એટલી જર્જરિત છે કે આમાં કદાચ આ તિરાડો નહીં બુરાય આમને આમ ચાલ્યું તો. હું જીએસટીવી ના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી અને માનનીય મંત્રીશ્રીને વિનંતી કરું છું હાથ જોડીને કે હાલ પૂરતા કાર્યક્રમો બંધ કરી દેવા જોઈએ. કારણ કે એક કાર્યક્રમનું આયોજન થાય એટલે 3 દિવસો બગડે છે. એટલે ડીઓ અથવા ડીપીઓ કચેરીના 3 દિવસો બગડે. અને જો કાર્યક્રમ એક યરમાં 20 કાર્યક્રમો થતા હોય તો 60 દિવસો બગડતા હોય. આ પોલિટિકલ માઇલેજ લેવાનું એજ્યુકેશન ડાયસ નથી. અને અધિકારીઓએ સમજવું જોઈએ કે પોલિટિશિયનને કેવું. હું પણ ડીપીઓ રહી ચૂક્યો છું. કોઈ મંત્રીશ્રીએ કાર્યક્રમ આયોજન માટે મને કીધું સુદ્ધા નથી. એવું પણ આજે તો સાહેબ સંખ્યા પૂરવા માટે તમારે જે તે સમયે બસમાં તમારી હાજરી આપવાની એટેન્ડન્ટ તરીકે તમારે બાળકો ચડાવવાના, બાળકો ઉતારવાના, સ્કૂલ વહેલી છોડી દેવાની અને તે સ્થળ પર જઈને કાર્યક્રમમાં બાળકો ઉતરે, બાળકો પછી કાર્યક્રમ પૂરો થાય અને પછી ફરીથી તમારા જે પોઈન્ટ ઉપર લઈ જવાના છે. આ પ્રકારની સુવ્યવસ્થિત સિસ્ટમ છે, જગ જાહેર છે સાહેબ. બાળકોનો સરકારી કાર્યક્રમમાં ખુરશીઓ ભરવા ઉપયોગ થાય છે, ઘણી વખત એલિગેશન લાગ્યા છે. તો આ ડીઈઓ ડીપીઓ તો ઠીક, શિક્ષકો જ્યાં જે શિક્ષકોની ઘટ છે એ પણ આમાં જોતરાયેલા છે અને આપણે શિક્ષણ સુધારવાની વાત કરીએ છીએ. ના, હું વારંવાર ટીવી ચેનલના માધ્યમથી કહું છું કે સરકાર શ્રી પાસે જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રો હોય અને એને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક્સપોઝ કરવામાં આવતું હોય ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આ જે ઘટ છે અથવા શિક્ષકો નથી આવતા અથવા કોણ વર્ગખંડમાં નથી જતું એની માહિતી કેમ નથી કાઢી શકતા અને સરકાર સમક્ષ કેમ રજૂ કરી શકતા નથી? ઓકે, લખીરાજ, એક સરકારી કાર્યક્રમની સાહેબે વાત કરી. સરકારી કાર્યક્રમોમાં ન માત્ર ડીઈઓ ડીપીઓ અથવા તો શિક્ષકોનો સમય વેડફાટ થાય છે, પરંતુ હમણાં જ એક શાળાનું ઉદ્ઘાટન પણ થયું, ત્યાં નવી શાળાનું, અને સાથે સાથે સરકારી કાર્યક્રમોમાં જનતાના ટેક્સના પૈસાનું પણ પાણી થાય છે. તો લખીરાજ, શું આ મુદ્દો વિપક્ષ માટે એટલો મહત્વનો નથી? રાજકોટ શહેરની શાળાની વાત કરી રહ્યો છું અને જસદણ બંનેની વાત કરી રહ્યો છું. ધારાસભ્ય, સાંસદ બધા જ એક્ટિવલી મીડિયા સામે તો ઘણી વખત સારા સારા મુદ્દા પર આવે છે, પણ આ મુદ્દે શું કોઈ આવવા તૈયાર નથી? ક્યાંક ને ક્યાંક કોઈ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે વિસ્તાર છે તે દક્ષિણનો વિસ્તાર છે અને તે વિસ્તારના ધારાસભ્ય છે રમેશભાઈ તિલાડા, તે ક્યાંક ને ક્યાંક પોતાના બિઝનેસમાંથી નવરા થાય તો ક્યાંક ને ક્યાંક શાળાના નાના ભૂલકાઓ અને બાળકો માટે જોવે અને તેમની હાલત જુએ. કારણ કે 17 વર્ષ થઈ ગયા. જ્યારે જે શિક્ષણ વિભાગના જે ચેરમેન છે તેમની સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો, તેમને પણ કહ્યું કે આ ખૂબ જ ગંભીર સવાલ છે, દુઃખની વાત છે, અમે પ્રયત્નો કરીશું, પરંતુ અત્યાર સુધી અમે ટીપીની રાહ જોતા હતા. અત્યાર સુધી ત્યાં વિસ્તારમાં ટીપી પાસ નથી થઈ. અરે સાહેબ, 17 વર્ષ થઈ ગયા, 17 વર્ષ હજી તમે રાહ જોવો છો? 33,000 રૂપિયા કોર્પોરેશન ભાડું આપે છે અને તમે હજી રાહ જોવો છો કે શાળા બરોબર થઈ જાય? તો આવા ઘણા બધા પ્રશ્નો છે. ધારાસભ્યને પણ સામે આવવું જોઈએ, શિક્ષણ વિભાગને પણ સામે આવવું જોઈએ. જ્યારે મીડિયા ચલાવે અને ત્યારબાદ તમે સામે આવો તે પણ વાત યોગ્ય નથી. એટલે ચોક્કસપણે ઘણા બધા એવા મુદ્દા છે. સરકાર ઓપનિંગ કરે છે, 19 કરોડની સ્કૂલ ભગવતીપરા વિસ્તારમાં સરકારે બનાવી, પરંતુ જે હાલતમાં અત્યારે જે અન્ય શાળાઓ છે સરકારી શાળા, તેમને તો તમે સુધારો પછી કાર્યક્રમ કરજો. જી પ્રવીણ. અચ્છા, આ કોર્પોરેશન વિસ્તારમાં જ આવે છે ને? આમ ચોક્કસ કોર્પોરેશન. અને કેટલા સમયથી પડી ગયો? કેટલા સમયથી આ વિસ્તાર કોર્પોરેશનમાં પડી ગયો છે અથવા રૂડામાં પડી ગયો છે? ઘણા વર્ષોથી આ જે વિસ્તાર છે તે કોર્પોરેશનમાં ભળી ચૂક્યો છે અને કોર્પોરેશન વિભાગ જ 33,000 રૂપિયા આ જે ભાડાના મકાનને આપે છે. અને અહીંયા
207 જેટલા વિદ્યાર્થીઓ છે 1 થી 5 ધોરણના તેઓ અહીં અભ્યાસ કરે છે જી. ओके सर, आपकी कंक्लूडिंग कमेंट चाहूंगा मैं. સર, આમાં એક વસ્તુ છે કે મેનેજમેન્ટની થિયોરી છે પાવર, ઓથોરિટી એન્ડ પોલિટિક્સ. એમાં પોલિટિક્સને સર્વોપરી માનવામાં આવે છે, કારણ કે પોલિટિકલ લીડર્સ હોય છે એ સોસાયટીમાં આવે છે, ગ્રાસરૂટ લેવલથી આવે છે અને ગ્રાસરૂટ લેવલના માણસોને કન્વિન્સ કરી શકે છે. એટલે મારી વિનંતી છે પોલિટિકલ બોસેસને કે એ ગ્રાસ ઉપર રૂટ ઉપરથી રિયાલિટી પ્રાપ્ત કરે અને એ રિયાલિટીના આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવા માટે જે હ્યુમન રિસોર્સિસ છે એને પ્રોપર પ્રપોઝલ સરકારમાં સબમિટ કરવા કહે, એટલે એનું પ્રોપર સમાવેશ બજેટમાં થાય, નંબર 1. અને નંબર 2, કાર્યક્રમ શુડ બી બેન્ડ ફોર 2 years. 2 વર્ષ માટે કાર્યક્રમો બંધ કરી દેવા જોઈએ અને બધા જે ડિસ્ટ્રિક્ટ હેડ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે તેઓને પ્રોપરલી ઇન્વોલ્વમેન્ટ આ કાર્ય માટે જ હોય અને ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે એ પ્રમાણે નિર્દેશાત્મક ઓર્ડર્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઉપરથી ઇસ્યુ થવા જોઈએ. પણ સાહેબ 2 વર્ષમાં તો કોઈને કોઈ ઇલેક્શન આવતું હોય છે. ના, ભલે પ્રમોશન આવે અને ઇલેક્શન પ્રમોશન તો બીજા નંબરની વાત છે. હું કહું છું કે હું નિવૃત્ત થઈ ગયું છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત મારી સેવા લેવા માંગે તો હું કોઈની પણ મદદ લીધા વગર એકલે હાથે બજેટનું કામ કરી શકું. અચ્છા, તો આ વખતે બજેટમાં શું ફરીથી એ જ આંકડા ગયા વર્ષે મુકાણા હતા એ જ મુકાશે કે ને જર્જરિત ઓરડા આટલા બન્યા, હવે આટલા માટે અમે સેન્કશન કરીએ છીએ, વધુ આટલા બનશે, આટલા સમયમાં બની જશે, એની કોઈ ડેડલાઈન તો હોતી નથી સાહેબ. ના, ડેડલાઈન હોય છે એવું નથી હોતું. નહીં, ડેડલાઈન પર કામ પૂરું નથી થઈ રહ્યું. નહીં તો 2022માં છેલ્લો એક સવાલ એ છે, 2022માં વિધાનસભાના આંકડા ખુદ વિધાનસભાના મેઝ પર એ સાબિત ન કરે કે 5 વર્ષમાં તો ઓરડાની જેટલી જર્જરિત સંખ્યા છે ઓરડાઓની એ તો વધી રહી છે. એટલે એમાં ઇમ્પ્રુવમેન્ટ નથી, મીન્સ સરકારી આંકડા ખુદ કહી રહ્યા છે. આ વાત સાચી છે અને જે ડિપેન્ડન્સી એસએસએ ના થ્રુ આપણે ભારત સરકાર ઉપર હોય છે તો ભારત સરકાર પાસેથી પૂરતી ગ્રાન્ટ ન મળતી હોય તો તેવા કિસ્સામાં કામોમાં અધુરાશ રહી જાય છે. આના કારણે આ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય, એટલે સ્ટેટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ફંડ્સ છે એને સામે રાખીને રિક્વાયરમેન્ટ એસ્ટેબ્લિશ કરીને એને 5 year પ્લાનિંગમાં એડજસ્ટ કરીને ગવર્મેન્ટે હાઈ લેવલ કમિટી ઉપર આનું અવલોકન કરવું જોઈએ. ઓકે, બહુ સારી વાત, કેમ કે સરકારને બંધન પણ છે, કારણ કે રાજકોટમાં હીરાસર એરપોર્ટ હોય કે પછી એમ્સ હોય એટલી ઝડપથી બની. અમુક સવાલો છે એ સવાલોની જગ્યાએ છે, પણ એ ઝડપથી બની મતલબ કે ઈચ્છા શક્તિ હોય તો કંઈ પણ કરી શકે છે. આ સિસ્ટમમાં એ પાવર છે, પરંતુ સિસ્ટમમાં જે અધિકારીઓ સિસ્ટમ બનાવી દીધી છે અથવા તો જમીની સ્તર પર જે રીતે કામ થઈ રહ્યું છે, શું એ સિસ્ટમ જ દિવસે ને દિવસે આ શાળાઓની જેમ જર્જરિત બની રહી છે? પછી તમે મગીઓ મારો, સિમેન્ટ મારો, એનાથી કદાચ કોઈ ફેર નહીં પડે. પણ આ જ સ્થિતિ હોય તો દરેક જિલ્લામાં આ પ્રકારની શાળાઓ મળી જશે. શું એના માટે કોઈ એક વિઝન છે 5 વર્ષ કે 10 વર્ષે? કોઈ શિક્ષણ મંત્રી હોય કે વર્તમાન મુખ્યમંત્રી કે સરકાર કે 5 વર્ષમાં અમારે આટલો ટાર્ગેટ પૂરો કરવો છે ને બેસિક ખાલી અમારે ઓરડાની ઘટ પૂરી કરવી છે, કેમ કે શિક્ષકોની ઘટ તો દર વખતે રહેવાની, કેમ કે કોઈ ભરતી કેલેન્ડરની કોઈ શક્યતાઓ નથી. અગાઉના શિક્ષણ મંત્રી હતા એને જાહેર કરેલી ભરતીઓ હવે પૂરી થઈ રહી છે. તો આપ સમજી શકો છો કે શિક્ષણ પ્રાથમિકતાની દ્રષ્ટિએ ગુજરાતમાં અમુક બાબતોમાં કેટલા નંબર પર આવે છે. ધન્યવાદ લખીરાજ, ધન્યવાદ પોટાસર ચર્ચામાં જોડાવા માટે. અપેક્ષા રાખીએ કે આ જર્જરિત સિસ્ટમમાં થોડો મગીઓ અને થોડી સિમેન્ટ મારે, થોડા સમય માટે નહીં પરંતુ પરમનન્ટ ઇલાજ તરફ આ પ્રકારની સિસ્ટમ જાય. નમસ્કાર.